નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ઉપપદ સમાસ અને મધ્યમપદ લોપી સમાસ જોયો. આજે આપણે અન્ય પદ પ્રધાનના 3 પેટા પ્રકાર જોશું. તેમાં પહેલું છે ઉપપદ સમાસ, બીજું છે બહુવ્રીહી સમાસ અને ત્રીજું છે અવ્યયભાવ સમાસ. ઉપપદ સમાસમાં ઉત્તરપદ એટલે કે છેલ્લું પદ કોઈ ક્રિયાસૂચક નામ છે. જે સમાસનું ઉત્તરપદ ક્રિયાવાચી નામ હોય તેને ઉપપદ સમાસ કહે છે. એટલે કે છેલ્લું પદમાં ક્રિયા દર્શાવવામાં આવી હોય છે. જે ક્રિયા અલગ અલગ હોઈ શકે છે. જાણનાર હોઈ શકે છે, જન્મનાર હોઈ શકે છે, હણનાર હોઈ શકે છે. એટલે ખાસ છેલ્લે ભવિષ્ય કૃદંતનું નાર પ્રત્યે લાગે છે. તેના થોડા ઉદાહરણો જોઈએ. તક સાધું તો તક સાંધનાર, ગળે પડું તો ગળે પડનાર, પંકજ તો પંકમાં એટલે કાદવમાં જન્મનાર, તેમજ મર્મજ્ઞ તો મર્મને જાણનાર, સર્વજ્ઞ તો સર્વને જાણનાર, ગિરિધર તો ગિરિને ધારણ કરનાર, મુરલીધર તો મુરલીને ધારણ કરનાર. બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસમાં બંને પદો મળીને કોઈ ત્રીજી જ વ્યક્તિ અથવા વસ્તુનું વિશેષણ બને છે. વિશેષતા વ્યક્તિ અથવા વસ્તુની વિશેષતા બતાવે છે. વિગ્રહ કરતી વખતે જેનામાં, જેણે, જેનો, જેની, જેને, જેતે જેવા શબ્દો વપરાય તેને બહુવ્રીહી સમાસ કહે છે. આ સમાસ પોતે જ પોતાનું ઉદાહરણ છે. ઉદાહરણ: બહુવ્રીહી. બહુ છે ડાંગર જેની પાસે તે. બીજું ઉદાહરણ: સહોદર એટલે સમાન છે ઉદર જેના તે. મીનાક્ષી જેની આંખો માછલી જેવી છે તે. જેની આંખો માછલી જેવી છે તે. પછી શશિવદની જેનું મુખ ચંદ્ર જેવું છે તે. બીજું ઉદાહરણ છે ત્રંબક. ત્રંબક એટલે કે ભગવાન શિવનું એક નામ છે. ભગવાન શિવને ત્રિનેત્ર કહેવામાં આવે છે, તેથી ત્રંબક તેનું નામ છે. તેમજ દશાનન. દશ છે મસ્તક જેને તે એટલે રાવણ. હવે અવ્યયભાવ સમાસ જોઈએ. જે સમાસ અવ્યય કે ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયભાવ સમાસ કહે છે. જેમ કે યથાશક્તિ, યથાગતિ, પ્રતિ, દર, હર, આ, સહ જેવા શબ્દો આવે છે. તેના થોડા ઉદાહરણો જોઈએ. જેમ કે વિધિસર તો વિધિ પ્રમાણે, ચો તરફ તો ચારે તરફ, એકાએક એટલે એકે એક, પરોક્ષ. પરોક્ષ એટલે આંખોથી પર, જે આંખ સામે નથી તે, આંખોથી દૂર છે તે. તેમજ તેના બીજા પણ અમુક ઉદાહરણો છે. જેમ કે પ્રતિદિન તો દિને દિન, પ્રત્યેક દિન. અબાલવૃદ્ધ તો બાળકથી લઈને વૃદ્ધ સુધીના દરેક.